હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તડકા છાયાની ઝંઝટ વગર કેરીનો છુંદો ગેસ ઉપર બનાવીશું. તો જો આ રીતે બનાવીએ ને તો છુંદો આખું વરસ એકદમ સરસ રહેશે અને એકદમ સરળ માપથી બનાવીશું ને તો તમે જો પહેલી વાર પણ છુંદો બનાવતા હોય ને તો પણ પરફેક્ટ તમારો છુંદો તૈયાર થશે. એકદમ મસ્ત કન્સિસ્ટન્સી અને પ્રોપર રસાવાળો છુંદો બનશે. તો એના માટે મેં અહીં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. અહીં તમે રાજાપુરી, કેસર કે પછી કાગડો કેરી કોઈ પણ લઈ શકો છો. ખાલી કેરી પસંદ કરતી વખતે આ રીતની એકદમ અંદરથી કાચી હોય ને એવી કેરી પસંદ કરવાની. અને તમે જે દિવસે કેરી લઈને આવો ને એ જ દિવસે છુંદો બનાવી લેવાનો, એટલે કેરી અંદરથી બિલકુલ પણ પાકશે નહીં. તો અત્યારે કેરીને સરસ ધોઈ કોરી કરી છાલ કાઢી લીધી. હવે અહીં 2 છીણી છે, તો આ નોર્મલ છીણી છે જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ, અને બીજી છે થોડા મોટા હોલવાળી. તો તમારા ઘરમાં જેવું ગમે એ રીતે કેરીનું છીણ પાડવાનું. અત્યારે મેં થોડું જાડું છીણ રાખ્યું છે. તો અહીં મેં બધી જ કેરી આ રીતે છીણી લીધી છે. હવે કેરીના છીણને કોઈ પણ મોટું અને પહોળું વાસણ હોય ને એમાં લઈ લેશું. મોટું વાસણ પસંદ કરવાથી છુંદો ઝડપથી તૈયાર થઈ જશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો અત્યારે મેં 2 ચમચી મીઠું લીધું છે અને મીઠાને પ્રોપર પહેલાં મિક્સ કરી લઈશું. જો તમને હળદર નાખવી ગમે તો આ સમયે તમે હળદર પણ એડ કરી શકો છો. હવે છુંદામાં ગળપણ માટે મેં અહીં સાકર લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. સાકર અહીં મેં પીસીને લીધી છે. જો તમે ખાંડ લેતા હોય તો આખી જ ખાંડ લો ને તો પણ ચાલે. તો અત્યારે 1 કિલો કેરી છે ને તેની સામે 1 કિલો મેં સાકરનો પાવડર લીધો છે. અહીં માપ એકદમ સરળ છે. જો તમારે છુંદામાં થોડો વધારે રસો જોઈતો હોય ને તો સાકરનું પ્રમાણ 1.25 કિલો જેટલું રાખવાનું. અત્યારે મેં કેરી જેટલી છે એટલી જ સાકર લીધી છે. હવે સાકરને પહેલાં મિક્સ કરી દઈશું. જેમ જેમ સાકર ઓગળે ને તેમ મિશ્રણ થોડું ઢીલું થતું જશે. તો 2 કલાક મેં તેને રેસ્ટ આપ્યો એટલે એકદમ સરસ સાકર ઓગળી ગઈ છે અને જોઈ શકાય છે કે છુંદામાં વ્યવસ્થિત પાણી પણ છૂટું પડ્યું છે અને અત્યારે તેમાં એકદમ સરસ રસો દેખાઈ રહ્યો છે. હવે આ સમયે જો તમારે તડકા છાયામાં બનાવવો હોય તો આ છુંદાના તપેલાને એકદમ પાતળું કપડું ઢાંકી આખો દિવસ તડકામાં રાખવાનું. પછી સાંજે નીચે લઈ એકવાર છુંદો મિક્સ કરી લેવાનો. આવું 7 થી 8 દિવસ કરો ને એટલે 1 કિલોનો છુંદો તૈયાર થઈ જાય. અત્યારે આપણે છુંદો ગેસ પર બનાવીએ છીએ એટલે મેં તપેલી ગેસ ઉપર મૂકી છે. તો પહેલાં 5 મિનિટ ગેસ ફૂલ રાખવાનો એટલે ઝડપથી કુકિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય. અને એ પછી ગેસને એકદમ ધીમો કરી છુંદાને કૂક કરીશું. તો જેમ જેમ છુંદો કૂક થશે ને તેમ ચાસણી પહેલાં એકદમ પાતળી થતી જશે અને આ રીતના બહુ જ બધા બબલ્સ તેમાં દેખાશે. તો હવે એકદમ ધીમા ગેસ પર લગભગ 25 મિનિટ તમે કૂક કરો ને એટલે છુંદો તૈયાર થઈ જશે. તો અહીં તમારા છુંદાની ક્વોન્ટિટી કેટલી છે એના પર ડિપેન્ડ કરશે કે કૂક થતાં કેટલી વાર લાગશે. તો અત્યારે 15 મિનિટ જેવો સમય થયો છે અને જો આપણે ચાસણી ચેક કરીએ ને તો અત્યારે ચાસણી હજી મધ જેવી ચીકણી થઈ છે, એમાં કોઈ પણ તાર નથી બની રહ્યો. તો મેં ફરી 10 થી 15 મિનિટ છુંદાને કૂક કર્યો છે. તેને સતત ચલાવવાની કોઈ જ જરૂર નથી. તમે ઘરના બીજા કામની સાથે છુંદો સાઈડ બાય સાઈડ બનાવશો ને તો એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. હવે જો અહીં ટોટલ ધીમા ગેસ પર 25 મિનિટ જેવો સમય થયો છે અને અત્યારે છુંદાનો કલર પણ બદલાઈ ગયો અને ચાસણી ચેક કરીએ ને તો ચાસણીને થોડી ઠંડી કરી તમે પ્લેટને આ રીતે ફેરવો ને તો બિલકુલ પણ રેડાઈ નથી રહી. આ રીતની ચાસણી જોઈએ. અને જો તાર ચેક કરીએ ને તો એક તાર પરફેક્ટ બની રહ્યો છે. તો છુંદો એક તારની ચાસણી થાય ત્યાં સુધી કૂક કરવાનો, તો જ છુંદો આખું વરસ સરસ રહેશે. હવે તેને એકદમ ઠંડો કરી લઈશું અને ઠંડો થયા પછી છુંદો થોડો ઘાટો થઈ જશે. અત્યારે
છુંદાનો કલર એકદમ સરસ સોનેરી આવ્યો છે અને તેમાં પરફેક્ટ ચાસણી છે. હવે છુંદો ઠંડો કર્યા પછી તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અહીં તમે શેકેલા જીરાનો પાવડર, ઇલાયચી પાવડર તમને જે ગમે એ એડ કરી શકો છો. અને જો છુંદામાં તમારે તજ લવિંગની ફ્લેવર આપવી હોય ને તો જ્યારે છુંદો કૂક કરતા હોઈએ ત્યારે જ એડ કરી દેવાનો. તો અત્યારે એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવો ગેસ ઉપર છુંદો બનાવીને તૈયાર કર્યો છે. આ છુંદો તમે 1 થી 1.5 વર્ષ સુધી સાચવી શકો છો. છુંદાને કંઈ જ નહીં થાય. તો જેમના ઘરે તડકો નથી આવતો કે પછી જેમને એકદમ ઝડપથી ટેસ્ટી છુંદો બનાવવો હોય એ આ રીતે એકવાર છુંદાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.